ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 16 ડિસેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 16 ડિસેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો વાત થઈ છે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ એ દર વર્ષે 14 ડિસેમ્બરે મનાવાય. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ આપણને આપણા જીવનમાં ઉર્જાની મહત્વપૂર્ણ ભૂમિકા અને તેની સંરક્ષણની તાકીદની યાદ અપાવે છે. 1991માં શરૂ કરાયેલા આ દિવસ ઉર્જા મંત્રાલય હેઠળના ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો દ્વારા ઉર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણ પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાનું પ્રતીક બનાવવા માટે ઉજવવામાં આવે. હાલમાં કયા રાજ્યએ ગેંડાનો શિકાર શૂન્ય કર્યો છે? તો મિત્રો એ કર્યો છે અસમ રાજ્યએ. અસમ રાજ્યએ ગેંડાનો શિકાર શૂન્ય કર્યો છે. કયા રાજ્યએ? અસમ રાજ્યએ ગેંડાનો શિકાર શૂન્ય કર્યો. મજબૂત સંરક્ષણ પ્રયાસોને કારણે 2025માં ગેંડાનો શિકાર શૂન્ય થયો. આસામે સંરક્ષણમાં એક મોટો સીમાચિહ્ન હાંસિલ કર્યો. આસામનું કેપિટલ છે દિસપુર. સીએમ છે હેમંત બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. 3 નંબર છે, હાલમાં મહાક્રાઇમ OS AI ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? મહાક્રાઇમ OS AI, બરાબર. મહાક્રાઇમ OS AI ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે, મહારાષ્ટ્રની અંદર. સત્ય નડેલા અને સીએમ ફડણવીસે સાયબર ક્રાઇમ તપાસ માટે ભારતનું પ્રથમ AI પ્લેટફોર્મ મહાક્રાઇમ OS AIનું અનાવરણ કર્યું. તે હાલમાં નાગપુરના 23 પોલીસ સ્ટેશનોમાં સક્રિય છે અને રાજ્યભરના 1100 સ્ટેશનોમાં તેનો અમલ કરવાની યોજના છે. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. 4 નંબર છે, હાલમાં ગુજરાતના કયા જિલ્લામાં વાઘની પુષ્ટિ કરવામાં આવી? તો મિત્રો ગુજરાત એકમાત્ર રાજ્ય બની ગયો જ્યાં વાઘ, સિંહ અને દીપડો આ 3 હિંસક પ્રાણીઓ રહે છે. હાલમાં છોટાઉદેપુરના વન વિભાગ દ્વારા વાઘની હાજરીની પુષ્ટિ કરવામાં આવી. રત્નમહાલને અડીને છોટાઉદેપુરના વન વિસ્તારમાં વાઘના પગલાં દેખાયા. છોટાઉદેપુર વન વિભાગ દ્વારા રતનમહાલ બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેરમાં આવી જશે. 5 છે, નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદીની તાજેતરમાં ક્યાં ધરપકડ કરવામાં આવી છે? તો નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદીની હાલમાં ક્યાં ધરપકડ કરવામાં આવી? ઈરાન રાઈટ આન્સર થશે, બરાબર, ઈરાનમાં. ઈરાની માનવ અધિકાર કાર્યકર્તા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદીની શુક્રવારે ઈરાની સુરક્ષા દળો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 53 વર્ષીય નરગિસ ઈરાનના મશહાદમાં માનવ અધિકાર વકીલ ખોસરો અલી કેર્દીના સ્મારક સેવામાં હાજરી આપવા ગયા હતા. 6 છે, હાલમાં તમિલ સમ્રાટ સુવરન મારન પર આધારિત સ્મારક ટપાલ ટિકિટ કોણે બહાર પાડી છે? તો એ CP રાધાકૃષ્ણને બહાર પાડી. એમનું પૂરું નામ હતું મિત્રો પેરુમ્બિડુગુ મુથ્થરૈયર દ્વિતીય અથવા તો સમ્રાટ સુવરન મારન, બરાબર. તો એમનો રાજ હતો 705 AD થી 745 AD સુધી. CP રાધાકૃષ્ણને એમના નામ પર ટપાલ ટિકિટ બહાર પાડી છે. 7 છે, હાલમાં યોજાયેલી FEI એશિયન એક્વિસ્ટ્રિયન ચેમ્પિયનશિપ 2025માં ભારતે કેટલા મેડલ જીત્યા? તો મિત્રો ભારતે આમાં 5 મેડલ જીત્યા છે. થાઇલેન્ડ નંબર 1 રહ્યું છે. હોંગકોંગ, ચીન નંબર 1 રહ્યું છે. ભારત 3જા નંબર પર છે. સિંગાપુર 3જા નંબર પર છે અને ચીન મિત્રો 5મા નંબર પર છે, બરાબર. તો પહેલા પર થાઇલેન્ડ છે, બીજા પર પહેલા પર થાઇલેન્ડ અને હોંગકોંગ બંને છે. ત્રીજા પર ભારત અને સિંગાપુર છે અને 5મા નંબર પર ચીન છે. ફેડરેશન ઇક્વેસ્ટ્રિયન ઇન્ટરનેશનલ એશિયન એક્વિસ્ટ્રિયન ચેમ્પિયનશિપ 2025ની બીજી આવૃત્તિમાં ભારતે 5 મેડલ, જેમાં 1 ગોલ્ડ, 4 સિલ્વર, 0 બ્રોન્ઝ જીત્યા અને મેડલ ટેલીમાં 3જા સ્થાને રહ્યું. હાલમાં ભારતીય નૌસેનાએ તેનું બીજું MH-60R હેલિકોપ્ટર સ્ક્વોડ્રન ક્યાં લોન્ચ કરશે? તો ગોવા રાઈટ આન્સર થશે. ગોવાનું મિત્રો કેપિટલ છે પણજી.
સીએમ છે પ્રમોદ સાવંત અને રાજ્યપાલ છે પુષ્પતિ અશોક ગજપતિ રાજુ. ગોવા સરકારે શાળા અને કોલેજોના અભ્યાસક્રમમાં ચેસનો સમાવેશ કર્યો છે. આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિ પણજીમાં યોજાઈ. ગોવામાં 56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ યોજાશે. ગોવામાં આંતરરાષ્ટ્રીય ખારાશ પરિષદ વી કેર 2025 શરૂ થઈ રહી છે. ગોવામાં ફિડે ચેસ વર્લ્ડ કપ 2025નું ઉદ્ઘાટન થયું. ગૃહમંત્રી અમિત શાહે ગોવામાં પોતાનો પ્રચાર શરૂ કર્યું છે. હાલમાં ઇન્ડિયા ગેટ સંકુલમાં 9 દિવસીય દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મિત્રો વિરેન્દ્ર કુમારે કર્યું છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી વિરેન્દ્ર કુમારે ઇન્ડિયા ગેટ સંકુલમાં 9 દિવસીય દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કર્યું. 10 નંબર છે. હાલમાં ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા? તો શૈલેન્દ્ર ચંદ્ર રાઇટ આન્સર છે. બરાબર, શૈલેષ ચંદ્ર. ટાટા મોટર્સના એમડી શૈલેષ ચંદ્રાને ઓઆઈસીએ એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે, જ્યાં વૈશ્વિક પદ સંભાળનારા પ્રથમ ભારતીય છે. મિત્રો વાત કરીએ આપણે તો આરબીઆઈએ ઉષા જાનકી રામનને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બનાવ્યા. પ્રવીણ કુમાર બીએસએફના ડાયરેક્ટર જનરલનો એડિશનલ કાર્યભાર સંભાળ્યો. ડૉક્ટર રેણુકા અય્યરને એનસીસીએનના મુખ્ય તબીબી અધિકારી નિયુક્ત કરાયા. વિક્રમ સાહુને ભારતમાં બેંક ઓફ અમેરિકાના સીઈઓ તરીકે 3 વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા. બ્રેન્ડન નેલ્સન એચએસબીસીના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ચેરમેન અને સીઈઓ તરીકે જયેન્દ્રન વેણુગોપાલની નિમણૂક કરાઈ. અપર્ણા ગર્ગ રેલવે બોર્ડમાં સભ્ય તરીકે કાર્યભાર સંભાળ્યો. એપલે અમર સુબ્રમણ્યમને તેના એઆઈ વાઇસ પ્રેસિડેન્ટ નિયુક્ત કર્યા છે. હાલમાં પ્રથમ સ્ક્વેશ વર્લ્ડ કપ કોણે જીત્યો? તો મિત્રો એ ભારત દ્વારા જીતવામાં આવ્યું છે. સ્ક્વોશ વિશ્વકપમાં ભારતે ઇતિહાસ રચ્યો. ફાઇનલમાં હોંગકોંગને હરાવીને ખિતાબ જીત્યો. ભારત સ્ક્વોશ વિશ્વકપ જીતનારો પ્રથમ એશિયન દેશ બની ગયો છે. ભારતનો અગાઉ સર્વોત્તમ દેખાવ 2023માં હતો, ત્યારે તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 12 નંબર છે. હાલમાં ઓસ્ટ્રેલિયા પછી કયા દેશે 15 વર્ષની નીચેના તરુણો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની વિચારણા કરી? તો મિત્રો આમાં ડેનમાર્ક રાઇટ આન્સર છે. તમને ખ્યાલ હશે, હાલમાં ઓસ્ટ્રેલિયન સરકારે તરુણો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. બરાબર, અને ઓસ્ટ્રેલિયા પછી ડેનમાર્કમાં પણ 15 વર્ષની નીચેના તરુણો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની વિચારણા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નીચેના વયના બાળકો માટે પ્રતિબંધ મૂક્યો હતો અને ડેનમાર્ક 15 વર્ષની નીચેના તરુણો માટે પ્રતિબંધ મૂકશે. 13 છે. હાલમાં અમેરિકાએ કયા દેશમાં પોટાશ નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવાની જાહેરાત કરી? તો મિત્રો બેલારુસ રાઇટ આન્સર થશે. અમેરિકાએ બેલારુસમાં પોટાશ નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે, જે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થવાનો બીજો સંકેત છે. 14 છે. હાલમાં બોન્ડી બીચ પર હનુકા ઉત્સવ દરમિયાન આતંકવાદી હુમલો થયો. આ બીચ કયા દેશમાં આવેલો છે? તો એ આવેલો છે મિત્રો ઓસ્ટ્રેલિયામાં. બરાબર, ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. આ હુમલો યહૂદી તહેવાર હન્નુકાના પહેલા દિવસની ઉજવણી દરમિયાન લોકોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલો સિડનીમાં થયો હતો. મિત્રો ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને પીએમ છે એન્થની અલ્બનીઝ. તાજેતરમાં રેલવે દ્વારા કેટલા ટકા વીજળીકરણનું કાર્ય પૂર્ણ થયું છે? તો એક રિપોર્ટ પ્રમાણે 99.2%. રેલવે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 99થી વધુ વીજળીકરણનું કામ પૂર્ણ કરી લીધું. મંત્રાલયના જણાવ્યા અનુસાર 2019થી 2025ની વચ્ચે 33,000 કિલોમીટરથી વધુ રૂટનું વીજળીકરણ કરવામાં આવશે. આ લગભગ જર્મનીના સમગ્ર રેલવે નેટવર્ક જેટલું છે. 16 છે. તાજેતરમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારના વિજેતાઓને કોણે સન્માનિત કર્યા? તો રાઇટ આન્સર છે મિત્રોમાં દ્રૌપદી મુર્મુ દ્વારા. હાલમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારના વિજેતાઓને દ્રૌપદી મુર્મુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. 17 છે. હાલમાં કયા એમ્સ એ સ્ટ્રોકની સારવાર માટે સુપરનોવા સ્ટન્ટ દ્વારા સ્ટ્રોકની સારવાર માટે સુપરનોવા સ્ટન્ટ નામના સ્વદેશી ઉપકરણનું પ્રથમ વખત પરીક્ષણ કરવામાં આવ્યું? તો રાઇટ આન્સર છે મિત્રો એમ્સ ન્યૂ દિલ્હી. સંસ્થાએ જણાવ્યું હતું કે સુપરનોવા સ્ટેન્ટ હવે દેશમાં જ બનાવવામાં આવશે, જે દર વર્ષે સ્ટ્રોકથી પીડાતા 1.7 મિલિયનથી વધુ લોકોને મદદ કરશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 15 ડિસેમ્બર 2025 રિવિઝન. હાલમાં ટર્નર પ્રાઇઝ 2025 કોણે જીત્યો? નેના કાલુએ. કોકોકોલાના આગામી સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? હેનરિક બ્રાઉનની. હાલમાં કયા રાજ્યના કોપરા જળાશયને
રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું? છત્તીસગઢ. ગુજરાતના કુલદીપસિંહ વાળાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? સિલ્વર જીત્યો છે. હાલમાં લિયોનેલ મેસીની 70 ફૂટ ઊંચી લોખંડની પ્રતિમાનું અનાવરણ કોલકાતામાં કરાયું. 2025માં ભારતની શ્રેષ્ઠ બેંક એવોર્ડ કોણે જીત્યો? BOBએ. યુનેસ્કો દ્વારા ગ્લોબલ લર્નિંગ સિટીઝ નેટવર્કમાં કેટલા નવા શહેરો ઉમેરવામાં આવ્યા? 72. હાલમાં કયા CRPF અધિકારીને ગૃહમંત્રીનો કાર્યક્ષમતા ચંદ્રક મળ્યો? દિનેશ ખટ્ટક રાઇટ આન્સર છે. હાલમાં PNB હાઉસિંગ ફાઇનાન્સના નવા MD અને CEO બની ગયા છે અજય કુમાર શુક્લા. મેટા ઇન્ડિયા દ્વારા જાહેર નીતિના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અમન જૈનની. ભારત દ્વારા કયા અધિકારીની મોરિશિયસના NSA તરીકે નિમણૂક કરવામાં આવી? રાહુલ રસગોત્રા રાઇટ આન્સર છે. હાલમાં યુવરાજ સિંહ અને હરમનપ્રીત કૌરના નામ પરથી સ્ટેડિયમનું સ્ટેન્ટ નામ ક્યાં રાખવામાં આવ્યું? ન્યૂ ચંડીગઢ ખાતે. વીમા ક્ષેત્રમાં કેટલા ટકા FDIને મંજૂરી આપવામાં આવી છે? તો 100%. ધ બેન્કર દ્વારા કોને ગ્લોબલ બેંક ઓફ ધ યર 2025 તરીકે નામ આપવામાં આવ્યું? DBS બેંકને. સતત ચોથા વર્ષે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર કોણે જીત્યા? તો મિત્રો આંધ્રપ્રદેશે જીત્યા છે. હાલમાં સોફી કિન્સેલાનું તાજેતરમાં 55 વર્ષની ઉંમરે અવસાન થયું. તેઓ લેખિકા હતી. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં ગુજરાતના GERCના ચેરમેન પદ પર કોની નિમણૂક કરવામાં આવી? પંકજ જોશી રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કયા રાજ્યના સિલિસિએટ તળાવને ભારતના 96માં રામસર સ્થળ તરીકે નામ આપવામાં આવ્યું? અને જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.